કેમ છો? મજામાં ને? તમે મજામાં રહેજો તો હું પણ મજામાં જ રહીશ. તો જ મજા આવે ને ભણવાની. મોઢોને હસતું રાખવું. ઓકે, તમને ખબર જ છે આજે આપણે કયો દાખલો ભણવાનું છે? દાખલા નંબર 18. બોલે તો સંત અને મહાન. આ દાખલો કે તમને બુકમાં પેજ નંબર 87 નંબર ઉપર આપેલો છે 87. સંત અને મહાન 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો આપેલા છે અને આર્થિક હિસાબો આપણે તૈયાર કરવાના. સૌથી સારો એવો દાખલો, સારો એટલે કે અમુક પોઈન્ટ એવા છે કે જે દાખલામાં સમજવાના. તો સૌથી પહેલા તો આપણે ખાનાની વાત કરીએ તો ખાનામાં તમે ચેક કરી લો ક્યાંય તમને વેપાર ખાતાની બાકી આપી નથી. એટલે કે આપણે વેપાર ખાતું બનાવવું પડશે, નફા નુકસાન બનાવવું પડશે અને ફાળવણી. પછી ચેક કરી લો ચાલુ ખાતાની બાકી આપી છે કે નહીં. તો ચાલુ ખાતાની પણ બાકી ક્યાંય આપેલી છે નહીં, મતલબ કે મૂડી ખાતું બનાવવું પડશે, બનાવી દીધું આપણે. અને છેલ્લે પાકું આ વાત થઈ ગઈ ખાનાની. હવાલા વાંચી દઈએ એક વખત એટલે થોડું વધારે આઈડિયા આવે અને ટીક ટીકાટીક થઈ જાય ને. ઓકે, નંબર 1 31/3/17 ના રોજનો માલ સ્ટોક આપેલો છે 85,500. આખર સ્ટોક આપેલો છે, તમને આવડે છે તો ઉપર ક્યાંય હશે નહીં. નંબર 2 પ્લાન્ટ યંત્રો પર 15% અને ફર્નિચર પર 7.5% લેખે ઘસારો ગણવાનો. એટલે પ્લાન્ટ યંત્રો જો ઉધાર બાકીમાં આપેલા છે, પ્લાન્ટ યંત્રો આવ્યા છે, પ્લાન્ટ યંત્રોનો વધારો આપેલો છે અને પાછું જમા બાકીમાં જુઓ પ્લાન્ટ યંત્રોનું વેચાણ પણ આપેલું છે ને. એટલે આ પ્લાન્ટ યંત્રો પછી ફર્નિચર તો એ પણ ટીક કરી દો. દેવાદારો પર ગાલખાત અનામત એટલે દેવાદારો ટીક કરો, ગાલખાતથી ગાલખાત અનામત હોય તો એ ટીક કરો. ભાગીદારોને મૂડી પર 100% એટલે વ્યાજ આપવાનું છે તો મૂડી ટીક કરી દો. અને નંબર 5 ચૂકવવાના બાકી ખર્ચા આપેલા છે ટીક કરતા રહેજો બરાબર. ઉત્પાદક મજૂરી ટીક કરો, જાહેરાત ખર્ચ ટીક કરો, ઓફિસ પગાર આપેલો છે, ટેકનિકલ ખર્ચા આ બધા ટીક કરી દો. ઓકે, અને એકાદ બે ગુપ્તવાળા પણ આપેલા. ઓકે, વાંધો કરીએ સોલ્વ શાંતિ. ઓકે, ચાલો તો સૌથી પહેલા તો આપણે મૂડી લખતા એટલે કે બાકીઓ લખતા હોઈએ છીએ 2000 એમ હોય તમે સમજો છો ને. તો બાકીઓમાં સૌથી પહેલા મૂડી ખાતું છે તો પછી મૂડી ભાગીદારોના મૂડી ખાતા. તો બાકી આપણે મૂડી ખાતામાં લખીશું તો બાકી લખીએ તો આ બાકી આગળ લાવ્યા. ચાલો સંતની મૂડી આપેલી છે 80,000 અને મહંતની આપી છે 40,000. આ 80,000 અને આ 40,000. ત્યાર પછી ઉપાડ લખીએ આપણે તો ઉપાડ ઉધાર બાકીનો આપેલો છે તો અહીંયા આગળ પણ આપણે ઉધાર લખીશું ઉપાડ. સંતનો ઉપાડ આપ્યો છે 7,000 રૂપિયા અને મહંતનો ઉપાડ આપ્યો છે 3,000. મૂડી ઉપાડ આ બે બાકી આપી દીધા આપણે આપી દીધી. હવે આવી જઈએ હવાલા નંબર 1 31/3/17 ના રોજનો માલ સ્ટોક તમને આપેલો છે 85,500. 31/3/17 બોલે તો વર્ષનો અંત, મતલબ કે આખા સ્ટોક આપેલો છે. આખા સ્ટોક ડાયરેક્ટ રેડીમેડ ગણીને આપેલો છે તો પછી ડાયરેક્ટ જ બે અસર આપી દેવાની આપણે. તો પહેલી અસર આપીએ વેપાર ખાતાની જમા બાજુ લખીશું ખાલી કે આખર સ્ટોક. કેટલા રૂપિયાનો આખર સ્ટોક તો કે 85,500. આખર સ્ટોક આપણે મિલકત કહેવાય. મિલકતની બીજી અસર આપીએ તો બીજી અસર આવે આખા સરળમાં મિલકત ગણના બાજુ આ આખર તો અને એ આ 85,500. બે સર પૂરી. આગળ વધીએ નંબર 2. બીજા નંબરનો હવાલો આપણે સૌથી છેલ્લે સર કરીએ. સારું રહેશે તમારા માટે અને મારા માટે. આગળ વધો ચલો 3 નંબર. દેવાદારો પર 2,000 રૂપિયા ગાલખાત અનામત રાખવાની. દેવાદારનો હવાલો સોલ્વ કરવો એટલે પહેલા વાંચી જુઓ. જો કે અગાઉ વાંચ્યા આપણે ક્યાં વેચાણનો હવાલો આવતો નથી તો કઈ નહીં ગણી લો ને. બોલો દેવાના દારો ક્યાં આવે પાકા સમયમાં મિલકત કાણા બાજુ લખીશું આપણે એ આ દેવાદારો. દેવાદારો કો ગ્રાહકો કો કે પછી લેણો કો. બોલો આમાંથી ત્રણમાંથી શું આપ્યું છે? હા, દેવાદારો આપેલા છે 64,940 રૂપિયા.
આ 64,940 માંથી તમારે 2000 રૂપિયા માઈનસ કરવાના છે ગાલખાત અનામત. એક જ એન્ટ્રી આવે છે ગાલખાત, સોરી એક જ આપેલી છે ગાલખાત અનામત હવાલાની, એના માટે ફોર્મેટ બનાવતો નથી. કેટલા રૂપિયા માઈનસ કરવાના છે? તો કે 2000 રૂપિયા. ઓકે, હવે નીચે ક્યાંય કોઈ બીજી અસર આવતી નથી તો પછી ડાયરેક્ટ 12. 64,940 માંથી 2000 રૂપિયા જાય તો આ 62,940 રૂપિયા. ગાલખાત અનામત ઉપર ચેક કરી લઈએ કે ગાલખાતને ક્યાંય ફોર્મેટ બનાવવાની જરૂર પડી. ઓકે, હા, જો છેલ્લેથી બીજી ઉધાર બાકીઓમાં ગાલખાત એક જ આપી છે કાચા સરવૈયા, તો પછી ફોર્મેટ બનાવતો નથી, ખાલી લખી દઉં છું. સૌથી પહેલા તો આ કાચા સરવૈયાની લખી દઉં એ આ ગાલખાત આપી છે કાચા સરવૈયાની, કાકાની રાખો, અને પછી આવે ગાલખાત હવાલાની, ગાલખાત છે નહીં એટલે બે વખત પૂરું, પછી ગાલખાત અનામત અને એ પાછું વચ્ચે આવે હવાલા. તો આ બેનો ખાલી કરી દઉં સરવાળો, કારણ કે બીજી કાચા સરવૈયાની ગાલખાત અનામત તો નથી જ ને. ઓકે, ચલો પહેલા તો ગાલખાત અનામત હવાલાની આપેલી છે તમને આ 2000 રૂપિયા, અને ગાલખાત કાચા સરવૈયાની આપેલી છે 836, તો આ 836. વિદ્યાર્થી મિત્રો, ગાલખાત અનામત જે હોય કાચા સરવૈયાની એ એક જ માઈનસ થાય, અહીંયા તો આ બેનો ખાલી સરવાળો જ કરવાનો આવે 2836. હા વિદ્યાર્થી મિત્રો, બીજી વસ્તુ એ કે આ દાખલો આમ પણ અગત્યનો છે અને થોડું ધ્યાનમાં રાખો. જે રકમ, જે આંકડાઓ એ રીતનામાં આવશે ને એ તમારે, જેમ કે અહીંયા આગળ આપણે જનરલી મોટા ભાગે તો રાઉન્ડ ફિગર વાળા દાખલા હોય છે તો આંકડા આવી જતા હોય 85,000, 80,000 કે 85,500 હોય કે, પણ આમાં અમુક આંકડાઓ એવા આવશે જેવી કે અહીંયા તમે જોજો આ 2836 છે, આવા આંકડાઓ આવશે. એટલે ગણતરીમાં થોડું ધ્યાન રાખવું પડશે, અને ગણતરીમાં આવાનો સરવાળો કરવાનો હોય આપણે તો ટાઈમ વધારે જશે. ઓકે, એટલે કહું છું થોડું ધ્યાન રાખજો. ઓકે, ચલો આગળ વધીએ. 3 નંબર પૂરું, 2 એન્ટ્રી થઈ ગઈ. ઓકે, ડન. 4 નંબર, ભાગીદારોને મૂડી પર 6% એટલે કે વ્યાજ આપવાનું છે. વાંધો નહીં, આપી દીધું છે. મૂડી લખી છે અહીંયા આગળ, તો ત્યાં આગળ નીચે હું લખીશ કે આ મૂડી પર વ્યાજ આપવાનું છે. ભાગીદારને મૂડી પર વ્યાજ 6%, તો 8 6 48 એટલે 4800 રૂપિયા, અને 6 ચોક 24 એટલે આ 2400 રૂપિયા. ડન. અહીંયા જમા છે તો ક્રોસ એન્ટ્રી આવે આ ફાળવણી ખાતામાં, ઉધાર બાજુ મૂડી પર વ્યાજ. બે ભાગીદારો છે તો નામ લખી દઉં, આ સંત અને મહંત. સંતનું મૂડીનું વ્યાજ આવ્યો 4800 અને મહંતનું 24. સરવાળો કરીએ તો આ 7200 રૂપિયા આવે. બે એન્ટ્રી થઈ ગઈ. આગળ વધીએ. હવાલા નંબર 5, ચૂકવવાના બાકી ખર્ચા અલગ અલગ આપેલા છે. ઉત્પાદક મજૂરી, હા જો વિદ્યાર્થી, ઉત્પાદક મજૂરી, જાહેરાત ખર્ચ, ઓફિસ પગાર, ટેકનિકલ ખર્ચા છે. ઉપર આપેલા, પહેલા તો આ વાળો સોલ્વ કરી દઈએ, ચલો પછી બીજી વાત કરીએ. ઉત્પાદક મજૂરી, મજૂરી કે ઉત્પાદક મજૂરી કે તમને ખબર જ છે, વેપાર ખાતામાં લખવાના છીએ આપણે. ઓકે, તો વેપાર ખાતામાં ઉત્પાદક મજૂરી. ઉત્પાદક મજૂરી સૌથી પહેલા તો જૂની તમને કેટલી આપેલી છે બોલો? ઉત્પાદક મજૂરી જૂની, આ જો આંકડો, જો આંકડો 45,272 રૂપિયા. આ 45,272 રૂપિયા. હવે નીચે હવાલામાં કેટલું છે ચૂકવવાનું બાકી. હવે જે વસ્તુ ચૂકવવાનું બાકી હોય તો ખબર જ છે પ્લસ જ કરવાનું આવે, અને અગાઉથી હોય તો માઈનસ કરવી. ચૂકવવાનું બાકી છે તો એ આ પ્લસ કરું છું કે ચૂકવવા બાકી. કેટલું ચૂકવવાનું બાકી આપેલું છે તો કે 784 રૂપિયા. તો 784 રૂપિયા આપણે આમાં પ્લસ કરીએ તો 46,056 આવે છે. 46,056.
ઓકે ડન. હજુ એ જવાબ બીજું પછી બધાની બીજી સાથે. ઓકે ચલો એન્ટ્રી આપી દેવી છે, વાંધો ચલો. ચૂકવવાનું બાકી છે તો ચૂકવવાનું બાકી દેવું કહેવાય, દેવું આવે પાકા સમયમાં મેં સોરી મૂડી દેવા બાજુ. તો આ મૂડી દેવા બાજુ લિસ્ટ બનાવું છું, ચૂકવવાના બાકી ખર્ચા લિસ્ટ બનાવો ને, કારણ કે ઘણા બધા આપેલા છે ને. એમાં પહેલું આવ્યું ઉત્પાદક મજૂરી, કેટલી 784, બસ જેમ આવે લખતા જઈએ. બીજું જાહેરાત ખર્ચ 312. તો સૌથી પહેલા તો જૂનો જાહેરાત ખર્ચ કેટલો આપેલો છે કાચા સરવૈયામાં? હા 13248. જાહેરાત ખર્ચ તો નફા નુકસાન ખાતામાં આવે, તમે બધા જાણો છો એમ કે આ જાહેરાત ખર્ચ 13248 વત્તા ચૂકવવાનું બાકી છે, બધા ખર્ચા તો ચૂકવવા બાકી. ચૂકવવાનું બાકી કેટલો કીધો છે? 312 રૂપિયા. તો 312 રૂપિયામાં પ્લસ કરો 13560 રૂપિયા આવે. ચલો હવે આ જે પ્લસ કર્યું એની બીજી એન્ટ્રી ચૂકવવાનું બાકી જ છે ને. તો બાકી હોય તો અહીંયા આગળ મુકતા આવડે છે ને, ખાલી નામ જ લખવાનું. શું છે હવે? જાહેરાત ખર્ચ કેટલો બાકી છે? 312. પછી ત્રીજો ખર્ચો ઓફિસ પગાર 400 રૂપિયા બાકી છે ચૂકવવાનો. વાંધો નહીં, ચેક કરો ઓફિસ નો પગાર કેટલો આપેલો છે. ઓફિસ પગાર 8780 રૂપિયા આપેલો. ઓફિસ નો પગાર છે, નફા નુકસાન ખાતામાં આવે, ભાગીદારનો છે નહીં આ પગાર. તો આ ઓફિસ પગાર 8780 રૂપિયા. 8780 આટલા રૂપિયાનો પગાર આપેલો છે. ચૂકવવાનો બાકી છે 400 રૂપિયા. તો એ આ પ્લસ કરું, ચૂકવવા બાકી આ 400 રૂપિયા. ચલો 400 રૂપિયા એડ કરીએ તો કેટલા થશે? 9180 થશે. ઓફિસ નો પગાર ચૂકવવાનો બાકી છે તો આ ચૂકવવાનું બાકી અહીંયા લખી દેવાનું ખાલી ઓફિસ પગાર કેટલો બાકી હતો? તો કે 400 રૂપિયા લખી દીધું. સર અને છેલ્લું ટેકનિકલ ખર્ચા 320 રૂપિયા. વાંધો નહીં, સૌથી પહેલા તો જૂના ટેકનિકલ ખર્ચા બોલો. તો જૂના ટેકનિકલ ખર્ચા તમને આપેલા છે 400 રૂપિયા. ટેકનિકલ ખર્ચા બોલો વિદ્યાર્થી મિત્રો, ક્યાં આવે? ટેકનિકલ જ્યારે વસ્તુનું ઉત્પાદન થતું હોય ને એનો ખર્ચો કહેવાય. તો ઉત્પાદનને લગતા ખર્ચા ક્યાં લખીએ આપણે? વેપાર ખાતામાં લખીએ ને. તો આને પણ લખવાના વેપાર ખાતાની અંદર લખવાનું કે ટેકનિકલ ખર્ચા જૂના આપેલા છે 400 રૂપિયા પ્લસ ચૂકવવાના બાકી કીધા છે કેટલા? હવાલામાં આપેલા છે 320 રૂપિયા. ઓકે તો પ્લસ કરો 320, 400 વત્તા 320 બોલે તો 720. ચૂકવવાના બાકી છે તો મૂકી દઈએ આ લિસ્ટ ની અંદર કે અહીંયા ખાલી લખવાનું શું? ટેકનિકલ ખર્ચ. એ ખર્ચા કેટલા રૂપિયા? 320 રૂપિયા. બધા હવાલા પૂરા ને? આમાં એક બાકી છે, વાંધો નહીં, પણ પાંચમા હવાલામાં જે બે ચાર શબ્દો આપેલા હતા એ બધા પૂરા થઈ ગયા ને. ઓકે ડન. ચલ તો હવે એનો સરવાળો કરી દઈએ આપણે. 784 વત્તા 312 વત્તા 400 વત્તા 320 1816. જો વિદ્યાર્થી મિત્રો ખાલી આંકડા જોજો તમે, મજા આવશે દાખલામાં. હા ચલો બીજા હવાલા સિવાય આપણા બધા જ હવાલા અહીંયા આગળ તેની વાત કરીએ. હવે બીજો હવાલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવાલા જોયા એમાં તમે એક તો પ્લાન્ટ યંત્રો આપેલા છે, આપણે અત્યારે વાત કરવાની છે.
પછી ઉત્પાદક મજૂરી આપેલી હતી, ટેકનિકલ ખર્ચ આપેલા હતા. એ સિવાય તમે અંદર ઉધાર બાકીમાં જો વીજળી ખર્ચ આપ્યું છે કારખાનાનું, ભાડું અને કરવેરા આપેલા છે કારખાનાના, એ સિવાય ફેક્ટરી ખર્ચ આપેલા છે. આવા બધા ખર્ચા ક્યારે થાય? તો યાદ રાખજો, આવા ટેકનિકલ ખર્ચા, પ્લાન્ટ યંત્રોના ખર્ચા હોય, ફેક્ટરીના ખર્ચા આપેલા છે, કારખાનાના આપેલા છે. તો આવા બધા ખર્ચા ત્યારે જ થાય જ્યારે એ ધંધાની અંદર જ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું હોય. ખબર પડે છે ને? અગાઉમાં એક પણ દાખલા આપણે ગણ્યા, એક પણ એટલે જેટલા પણ દાખલા ગણ્યા, એક પણ દાખલામાં આવું આવ્યું હતું કે ટેકનિકલ ખર્ચા હોય, ઉત્પાદક, અમુક શબ્દ આવે ઉત્પાદક મજૂરી જેમ કે આવતું હોય, જો કે આવ્યું નથી પણ આવતું હોય તો એ આવે. પણ આ ટેકનિકલ ખર્ચા, ફેક્ટરીના ખર્ચા, પ્લાન્ટ યંત્રોના એનો વધારો કર્યો, તો આવા બધા જ ખર્ચા જ્યારે ધંધાની અંદર જ પ્રોડક્શન થતું હોય, ઉત્પાદક એકમ જ હોય ત્યારે આવા ખર્ચા. તો આ છે ને કેમ સમજાવું છું એ પછી ખબર પડશે. વાત કરીએ બીજા હવાલાની. પ્લાન્ટ યંત્રો પર 15% અને ફર્નિચર ફિટિંગ્સ પર 7.5% એટલે ઘસારો બનવાનો. સૌથી પહેલા તો ફર્નિચરનો ઘસારો લઈ લઈએ આપણે, પછી પ્લાન્ટ યંત્રની વાત કરીએ. હજી ફર્નિચર. ઓકે, ફર્નિચર ફિટિંગ્સ એટલે કે ફર્નિચર તમને કેટલું આપેલું છે ચેક કરો જો ઉપર. તો ફર્નિચર આપ્યું છે 2560 રૂપિયા. તો ફર્નિચર મિલકત છે તો મિલકત લખું છું, મિલકત મેળા બાજુ આ ફર્નિચર 2560. ચલો આમાંથી પહેલા તો ચેક કરો ને જૂનો ઘસારો આપેલો છે કે નથી આપેલો, કે ખરીદી ફર્નિચર ની કરી હોય કે કશું આપેલું છે નહીં. ઓકે, નો પ્રોબ્લેમ. તો ડાયરેક્ટ ઘસારો કરીએ, માઈનસ આ ઘસારો. ચલો ઘસારો કેટલો ગણો? 7.5% છે. લ્યો પહેલી વખત પોઈન્ટમાં ઘસારો ગણવાનો આવ્યો, નો પ્રોબ્લેમ, ગણી દઈએ. ચલો 2560 ગુણ્યા 7.5%, 192 રૂપિયા આવે છે. તો આ ફર્નિચરનો ઘસારો 192 રૂપિયા, અને માઈનસ કરીએ તો વધે છે 2368. આંકડા જો આંકડા. ઓકે ચાલો ફર્નિચર પૂરું. બીજી અસર તમને ખબર જ છે કે ઘસારો લખવાનો આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો અહીંયા લખી દઉં છું આ ઘસારો. બે ઘસારા આવશે પણ પહેલો ઘસારો તો આવી ગયો ને, ફર્નિચર. કેટલો આવ્યો? 192 રૂપિયા. હજુ શેનો ઘસારો? ઓકે વાંધો નહીં, આવે ત્યારે બધા વાળા પૂરા નહીં, અડધો વાળો બાકી છે. ઓકે, પણ જે કહાની છે એ આ અડધા વાળામાં જ છે. એ જ તમારો 5 મિનિટનો ટાઈમ લઈ જશે, 5 થી 10 મિનિટ. અઘરું નથી, અઘરું બિલકુલ નથી. ખાલી થોડું એવું માઇન્ડ દોડાવવાનું, સમજવાનું છે. સમજશો તો કશું જ અઘરું લાગશે, પણ ગોખણ પટ્ટી કરવા ગયા તો પછી તમે પણ. તો સૌથી પહેલા તો જેમ આપણે હવાલો વાંચ્યો કે પ્લાન્ટ યંત્રો પર 15% ઘસારો છે, તો સૌથી પહેલા તો પ્લાન્ટ યંત્રો જૂના આપ્યા હોય ફળ દઈ આપણે મૂકી દઈએ. તો પહેલું કામ એ કરીએ. ચાલો પ્લાન્ટ યંત્રો તમને 33300 ના આપેલા છે, તો એ આ મૂક્યા પ્લાન્ટ યંત્રો 33300 રૂપિયા. જેમ આપણે લખતા હતા એમ લખી દીધા. ઓકે, હવે જોવાનું છે તો એની નીચે જુઓ પ્લાન્ટ યંત્રોનો વધારો આપ્યો છે, અને એ વધારાની સામે એક્ઝેક્ટ એ જ લાઈનમાં જમા બાકીમાં જુઓ પ્લાન્ટ યંત્રોનું વેચાણ આપેલું છે 1/4/16 ના રોજ 6900 ની ચોપડે કિંમતનું યંત્ર એ વેચ્યું કેટલામાં છે? 4800 રૂપિયા. તો હવે અહીંયા આગળ કહાની કેવી થાય? પહેલા તો તારીખ જુઓ. તમે બે રીતે ગણી શકો છો. તમને તમારું થોડું મગજ ફાસ્ટ દોડતું હોય તો તમે આડાવડી તારીખ લઈ પણ ગણતરી કરી શકો છો. એ સાચી જ પડશે, ખોટી પડશે. પણ તમે સિસ્ટમેટિક દાખલો ગણો, વ્યવસ્થિત પદ્ધતિસર, તો વધારે સારું. કેમ? તો તમે તારીખ જુઓ. તો પ્લાન્ટ યંત્રોમાં વધારામાં કઈ તારીખ આપી છે? 1/7/2016 આપી છે, અને
પ્લાન્ટ યંત્રોનું વેચાણ ક્યારે કરેલું છે? 1/4/16 ના એટલે કે 1/4/16 એટલે શું થયું? વર્ષની શરૂઆત જ થઈ ને. આપણું વર્ષ ક્યારે ચાલુ થાય છે? 1/4/16 પૂરું ક્યારે થાય છે? 31/3/17. તો હવે મને એટલું જ કહો કે પહેલા વધારો કર્યો છે કે પહેલા વેચાણ કર્યું છે? કઈ તારીખ પહેલા આવે? 1/4 પહેલા આવશે કે 1/7 પહેલા આવશે? આ તો બધાને આવડે ને. ચોથા મહિનાની પહેલા, ચોથો મહિનો પહેલા આવે ને. ચોથો, પાંચમો, છઠ્ઠો, પછી સાતમો આવે ને. બધાને ખબર પડે. તો સૌથી પહેલા 1/4 વાળો જે હવાલો છે ગુપ્ત હવાલો એ પૂરો કરવાનો. મતલબ કે એ તમારે વેચાણ કરવાનું. વાંધો નહીં. તો 1/4/16 ના રોજ યંત્રનું શું કર્યું છે? વેચાણ કર્યું છે. તો વેચાણ હંમેશા માઈનસ થાય, વધારો કે ખરીદી હંમેશા પ્લસ. વેચાણ કરીએ એટલે યંત્રો ઘટે ને, ઘટે એટલે માઈનસ કરવા પડે. વાંધો નહીં. ચલો હવે વેચાણમાં પણ યંત્ર વેચ્યું છે 4800 રૂપિયામાં, પણ એની ચોપડે કિંમત કેટલી છે? 6900 રૂપિયા. તમે કોઈ પણ વસ્તુ વેચો, ગમે તે વસ્તુ વેચો, એના કિંમત જે હોય એના કરતા વધારે મળે કે ઓછા મળે, પણ તમારી પાસેથી તો એ વસ્તુ એટલા રૂપિયાની જાય છે ને. જેમ કે અહીંયા આગળ યંત્ર વેચ્યું, એ યંત્ર વેચતા 4800 રૂપિયા મળે, પણ યંત્ર હતું કેટલાનું? 6900 રૂપિયાનું હતું ને. તો તમારી પાસેથી તો 6900 રૂપિયાનું યંત્ર ગયું કે નહીં? અને બીજી વસ્તુ, આમ પણ તમે જાણો છો કે હંમેશા મિલકતની લેવડ દેવડની વાત હોય એટલે ચોપડે કિંમત જ માઈનસ થાય. આ તો તમને સમજાયું થાય. ઓકે. તો વેચાણ, પ્લાન્ટ યંત્રોનું વેચાણ સૌથી પહેલા માઈનસ કરીએ છીએ. તો આ માઈનસ પ્લાન્ટ યંત્રોનું વેચાણ. તારીખ પર લખું છું 1/4 એટલે થોડી એવી ગણતરીમાં સરળતા. કેટલા રૂપિયા માઈનસ કરવાના? તો કે જે ચોપડે કિંમત આપી હોય એ જ માઈનસ કરવાની. બોલે તો 6900 રૂપિયા. ચાલો તો સૌથી પહેલા તો માઈનસ કરો. 33300 માઈનસ 6900 26004. બોલો કેમ? 1/4 પહેલા લીધી તો ખબર પડી ગઈ ને કેમ? એટલે કારણ કે પહેલા તારીખ આવે છે. 1/4 પછી આવે એટલે હું પછી લઈશ. ઓકે ચાલો. હવે અહીંયા આગળ તમે 1/4 પહેલા માઈનસ કરો ને એટલે સરળતા એ રહે કે તમારે જે ઘસા, જો વર્ષ શરૂ થયું 1/4 વેચી દીધા, તો બાકી યંત્રો વધ્યા કેટલા? તો 26400. તો તમે ડાયરેક્ટ જ એક ઘસારો 26400 પર ગણી શકો છો. એટલે એક ઘસારો તમારે ગણવાનો 26400 પર. વાંધો નહીં, અહીંયા ગણતરી કરું છું એ તમને અહીંયા લખાઈ દઉં છું, ધ્યાન રાખજો. આ પ્લાન્ટ યંત્રનો ગસા. હવે આ પહેલા તો જૂનું યંત્ર જે બાકીનું વધ્યું છે એનો, એટલે કે આ જૂના યંત્રો પર. તો એના માટે કેટલા રૂપિયા વધ્યા છે? કેટલા બાકી વધ્યું છે? યંત્ર છે કેટલાનું? 26400 નું વધ્યું ને. કારણ કે હતું 33300 નું, પણ વેચી તો દીધું 6900 નું. તો બાકી યંત્ર કેટલું વધ્યું? જૂનું 26400. આને ગુણ્યા તમે કેટલા ટકા કરો છો? 15%. તો 15%. અને આમાં મહિના કરવાની કોઈ જરૂર છે નહીં, કારણ કે શરૂઆતમાં જ વેચી દીધું છે ને. જ્યારે ધંધો શરૂ થયો 1/4 એ દિવસે વેચી દીધું છે, એટલે ડાયરેક્ટ જ એને ગુણ્યા 15%. અ 26400 ગુણ્યા 15%. તો આ તમારા આયા 3960 રૂપિયા. તો આ બરાબર 3960. આ ઘસારો કયો આવ્યો? જૂના યંત્ર 1/4 સુધીનો. ચલો પતી ગયું એ વસ્તુ. હવે તારીખ આવે 1/7. તો એક સાથે વધારો કેટલા યંત્રનો કર્યો છે? તો કે 24000. વધારો હું શું કરીશ? પ્લસ કરીશ. તો અહીંયા આગળ એ આ પ્લસ વધારો. તારીખ કઈ છે? તો કે 1/7. કેટલા રૂપિયાનો? 24000 રૂપિયાનો વધારો કરેલો છે. પહેલા તો આ બેનો વધારો. ચલો એનો વધારો
વધારો છે 24000 નો, તો તમને ખબર જ છે જેટલા યંત્રોનો વધારો થયો હોય એટલા પર બીજો ઘસારો મળવો પડે. 24000 નો વધારો કર્યો છે તો એ તમામ 9 યંત્ર છે, તો અહીંયા હું લખું છું કે 9 યંત્ર અથવા તો વધારાનું યંત્ર 24000 રૂપિયા એને ગુણ્યા 15% તો કરવાના જ છે, પણ ગુણ્યા 1/7 છે ને, તો મહિના ગણો 31/3 સુધી 1/7 એટલે 7મો મહિનો આખો 7 8 9 10 11 12 1 2 ને 3 એટલે ટોટલ 9 મહિનાનો ઘસારો મળવો પડે. કારણ કે એ યંત્ર તમે 9 મહિના વાપર્યું છે, તો ગુણ્યા 9 ભાગ્યા 12 તો 24000 ગુણ્યા 15% ગુણ્યા 9 ભાગ્યા 12 બોલે તો આ 2700 રૂપિયા આવે. અને આપણે તો કુલ ઘસારો મળવાનો હોય ને, તો કુલ માટે બેનો કરી તો સરવાળો 2700 + 39 60 બોલે તો 6660 આટલા રૂપિયાનો ઘસારો આવે. ચલો એ પહેલા તો આ બેનો સરવાળો કરો 26400 + 24000 રૂપિયા એટલે કેટલા આવે છે 50000 ને ઓકે. હવે કરી દો -10 રો કેટલા રૂપિયાનો ઘસારો આવે ટોટલ તો 6660 રૂપિયા. ઓકે 50400 માંથી 666660 માઈનસ કરો તો 43740 રૂપિયા વધે. તો 43740 આમાં કશું જ છે નહીં. ખાલી તમે જેમ 11મા ધોરણમાં ઘસારો ગણતા ને, જેમ બે યંત્ર આપેલા હોય એટલે બે અલગ અલગ ઘસારા ગણતા, પછી એને ભેગા કરી તમે કોષ્ટકમાં લખતા, તો એ જ કહાની અહીંયા આગળ છે. બે યંત્રો જુદા ભેગા થયા, એક જૂનું યંત્ર છે અને એક નવું યંત્ર છે. જૂનું યંત્ર જે છે ટોટલ હતું 33300 પણ એને 1/4 વર્ષની શરૂઆતમાં તો 6900 નું વેચી દીધું, તો 6900 કર્યા માઈનસ તો કેટલા વધ્યા 26400. તો બાકીની રકમ પર સૌથી પહેલા ઘસારો મને જૂના યંત્ર પર 24415%, કારણ કે એ યંત્ર તો આપણે આખું વર્ષ વાપર્યું છે, તો એનો ઘસારો આવ્યો 39000. સોરી કેમ 39000 યાદ આવે છે 3960 રૂપિયા પેલો પૂરું. પછી વધારો કર્યો તો એક સાથે કેટલા રૂપિયાનો, તો કે 24 કેટલા રૂપિયાના યંત્રનો વધારો કર્યો તો 24000 નો. તો વધારો કર્યો પ્લસ એટલે ટોટલ આવ્યો 50400 વધારો. તો વધારો જે કર્યો એ નવું યંત્ર એના પર બીજો ઘસારો આવે, તો નવું યંત્ર કેટલાનો વધારો કર્યો છે 24000 ના યંત્રનો 15% તો તમારે કરવાના જ છે. અને તારીખ આપી છે એક સાથે તમે મહિના ગણો તો એ થાય 9, તો ગુણ્યા 9 ભાગ્યા 12 એટલે એનો ઘસારો આવ્યો 27. કુલ ઘસારો કેટલો તો કે 6660. અહીંયા આપણે કરી દઈએ પ્લસ માઈનસ ઘસારો તો માઈનસ જ થાય. ઓકે માઈનસ કર્યો તો બાકી વધ્યા 43740. સૌથી પહેલા તો ઘસારાની બીજી એન્ટ્રી આપી દઈએ, પછી આગળ વાત કરીએ. તો પ્લાન્ટ યંત્રનો ઘસારો અહીંયા લખેલું છે, ખાલી એ આ લખો છો પ્લાન્ટ યંત્રો કેટલાનો ઘસારો આવ્યો 6660. ઓકે પ્લસ કરી દઈએ આ બેનો સરવાળો, તો આ 14660 + 105 તો આ 6852. ઓકે હા જવાબ શું? હા દરેક દાખલામાં જે સમજવાનું હતું એ આ છે. આ તો સમજી લીધું આપણે. હવેનો પોઈન્ટ, અત્યાર સુધીના દરેક દાખલામાં આપણે શું કર્યું? જે અત્યારે કરી ગઈ એ જ કર્યું ને. ઘસારો ફર્નિચરનો, પ્લાન્ટ યંત્રનો, મકાનનો કોઈ પણ ઘસારો હોય તો આપણે ફરતી ત્યાં મુકતા જ ન મૂકીએ. પણ આ દાખલામાં ઘસારો ત્યાં આવશે નહીં. ઓકે ધ્યાન રાખજો, આ મિસ્ટેક એના માટે જ કરી છે. તમે પણ આવી મિસ્ટેક એક્ઝામમાં નો કરો. કેમ શું છે તો યાદ રાખજો કે અહીંયા આગળ જે તમે આ મેં અહીંયા આગળ લખ્યું છે કે પ્લાન્ટ યંત્રનો ઘસારો જે અહીંયા આગળ એડ કર્યો ને 6660 રૂપિયા,
એ આ દાખલામાં અહીંયા આગળ આવે નહીં. તમારે આ ડાયરેક્ટ ફર્નિચરનો ઘસારો 12 જ લખવો પડે 192. તો પ્લાન્ટ યંત્રનો ઘસારો આવે ક્યાં આગળ? તો મેં તમને પહેલા જ કહ્યું કે આ દાખલાની અંદર તમને પ્લાન્ટ યંત્રો આપેલા છે, કારખાનાના ખર્ચા આપેલા છે, ટેકનિકલ ખર્ચા આપેલા છે, ફેક્ટરીના ખર્ચા આપેલા છે. તો આવા બધા ખર્ચા ક્યારે થાય? જ્યારે ધંધાની અંદર જ વસ્તુનું ઉત્પાદન થતું હોય ત્યારે, બાકી થાય નહીં. મતલબ કે આ ઉત્પાદક એકમને લગતો દાખલો છે. તો આ પ્લાન્ટ યંત્રો નો જે ઘસારો છે ને એ તમે ફોર્મેટ તૈયાર કર્યું હોય તો ખબર હોય કે પ્લાન્ટ યંત્રોનો ઘસારો હોય કે ફેક્ટરીના મકાનનો ઘસારો હોય કે કારખાનાના મકાનનો ઘસારો હોય, એ ઉત્પાદનને લગતો ખર્ચો છે. વેચાણ વિતરણને લગતો ખર્ચો કહેવાતો નથી, ઉત્પાદનને લગતો ખર્ચો કહેવાય. અને એના માટે ઉત્પાદનને લગતા ખર્ચા ક્યાં લખીએ છીએ આપણે? વેપાર ખાતામાં લખીએ ને. ખરીદીના ખર્ચા, પછી ઉત્પાદનને લગતા ખર્ચા. તો એના માટે પ્લાન્ટ અને યંત્રોનો જે ઘસારો જે છે એ તમારે આ વેપાર ખાતામાં લખવો પડે. અહીંયા આગળ કે આ પ્લાન્ટ યંત્રનો ઘસારો કેટલા રૂપિયા આવ્યો? 6660. યાદ રાખજો, ભૂલતા નહીં. એના માટે જો કે હવાલા તમે વાંચો અને બે ચાર એન્ટ્રી જોવો એટલે મગજમાં લાઈટ થઈ જ જાય. આવા કારખાનાની વાત કરી હોય, ફેક્ટરીની વાત કરી હોય, ટેકનિકલ ખર્ચા આપેલા હોય, આવા બે ચાર ખર્ચાઓ જોવા મળે એટલે સમજી લેવાનું ઉત્પાદન ધંધામાં થાય. તો એવી જગ્યાએ જ્યારે પ્લાન્ટ યંત્રો કે કારખાના મકાનનો ઘસારો આપેલો હોય તો નફા નુકસાન ખાતામાં લખવાનો નહીં. ક્યાં લખવાનો? વેપાર ખાતાની અંદર. જનરલી તો આપણે એવું જ કરીએ ને જે આપણે પહેલા કહીએ. આ દાખલામાં ખાસ ધ્યાન રાખજો અને આવા બધા દાખલામાં ધ્યાન રાખજો. જો કે બુકમાં તો આવો એક જ દાખલો છે સ્વાધ્યાયની અંદર. અને બીજી વસ્તુ હજુ એક એન્ટ્રી બાકી છે આ હવાલાને લગતી. પૂરું થયું કે કઈ વસ્તુ બાકી છે? યાદ કરો, યંત્રની ચોપડે કિંમત હતી કેટલાની? 6900 રૂપિયાની. અને બ્રેકેટની બહાર તમને એ યંત્ર વેચ્યું કેટલામાં છે? 4800 રૂપિયામાં વેચ્યું કે નથી વેચ્યું? તો જે વસ્તુની કિંમત 6900 રૂપિયા હોય એ વસ્તુ તમે 4800 રૂપિયામાં વેચી દો છો તો તમને નુકસાન કેટલાનું થયું? 2100 રૂપિયાનું નુકસાન થયું કે ના? એ તો તમને આવડે છે ને. 2100 રૂપિયાનું નુકસાન થયું. 6900 ની કોઈ વસ્તુ તમે 4800 રૂપિયામાં વેચો તો 2100 રૂપિયાનું નુકસાન થાય. તો નુકસાન તો ક્યાં લખીએ આપણે? નફા નુકસાન ખાતામાં જ લખીએ ને. તો આ નફા નુકસાન ખાતામાં લખવાનું કે પ્લાન્ટ યંત્રોના વેચાણનું નુકસાન. ઓકે, જાણ માટે અહીંયા લખી દઉં છું 6900 ની કિંમતનું યંત્ર હતું અને 4800 રૂપિયામાં વેચ્યું તો નુકસાન કેટલાનું થયું? 2100 રૂપિયાનું. આ વસ્તુ અગત્યની હતી જે આપણે અહીંયા આ હવાલો સમજતા કેટલી બધી વાત લાગી. એના માટે કહું છું આ હવાલાનો આ દાખલાની પ્રેક્ટિસ કરજો. 2 વાર નહીં પણ 5 વાર. તમારી હિસાબ ના શીખવાનું શું કરે. ઓકે ચલો. હા, તો હવે લગભગ આપણે બધા હવાલાઓ છે પાસે અહીંયા આગળ પૂરા. હવે આવી જઈએ બાકી ઉપર. બાકીમાં સૌથી પહેલા તમને ખબર જ છે, એક કામ કરો ને, પહેલા તમે ચેક કરો ને કે તમને કઈ બાકીઓ હજુ તમે બાકી રાખી છે, તમે લીધી નથી. વાંધો નહીં, તમે ચેક કરી લીધું હોય તો હવે હું તમને કહી દઉં ને. ચલો આવી જાઓ. જમા બાકીમાં સૌથી પહેલા મૂડી આવી ગઈ. લેણદારો બાકી છે તો લખી દઈએ. ચલો, લેણદારો 48000. ત્યાર પછી પ્લાન્ટ યંત્રોનું વેચાણ આવી ગયું. ચલો, એ તો બહુ વેચાણ પ્લાન્ટ એ પછી એના પછી કહું છું. જુઓ, પ્લાન્ટ યંત્ર નથી 2,68,000 રૂપિયાનું વેચાણ આપેલું છે. વેચાણ 2,68,000 રૂપિયા. ત્યાર પછી
જ્ઞાની પાસેથી લીધેલ 5% લોન. જ્ઞાની, હવે જ્ઞાની પાસેથી લોન લીધી હોય કે અજ્ઞાની પાસેથી લોન લીધી હોય, લોન આવે એટલે પાકા સમયમાં જ આવે અને જમા બાકી છે તો પછી મૂડી કેવા બાજુ જ આવે. જ્ઞાની પાસેથી 5%ની લોન કેટલા રૂપિયાની આપેલી છે? 10,000 રૂપિયા. ઓકે, હવે અહીંયા તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં ને, ટકાવારી આપેલી છે ને, તો કોઈને પૂછવાનું નહીં. એ જ્ઞાની કે અજ્ઞાની ભાગીદાર છે કે નથી એ કોઈને પૂછવાનું, ટકા આપેલા છે તો કોઈને પૂછવાની કોઈ જ જરૂર છે. પણ ચેક કરી લો ખાલી કે લોન પર વ્યાજ ક્યાંય ચૂકવેલું તો નથી આપ્યું ને. ઉધાર બાકીઓમાં ચેક કરો કે લોન પર વ્યાજ ક્યાંય લખેલું છે. તો કે નોરેનો ક્યાંય આપેલું છે તો વાંધો નહીં, નો આપ્યું હોય તો આપણે બધું ચૂકવવું પડે. તો ગણી દઈએ ગણતરીમાં. ચલો ગણતરી કરતા પહેલા તો લોન પરનું વ્યાજ ખર્ચો છે. ખર્ચો આપણે નફા નુકસાન ખાતામાં લખીશું ઉધાર બાજુ. તો આ લોન પર વ્યાજ કોની લોન છે? જ્ઞાની. વાંધો નહીં. ચલો તો હવે ગણતરી અહીંયા બ્રેકેટમાં દર્શાવું છું, તમારે જોવી હોય તો જોઈ લેજો, જાણ કરી લેજો. હા, લોન કેટલા રૂપિયાની છે? 10,000 ગુણ્યા કેટલા ટકાની છે? 5%. અને ગુણ્યા કઈ તારીખે લોન લીધેલી આપેલી છે? લોન લીધી છે 1/10 બોલે તો 6 મહિના. તો ગુણ્યા 6/12 કરો ત્યારે ગણતરી લ્યો. 10,000 ગુણ્યા 5% એટલે 500 અને ગુણ્યા એના અડધા 6/12 એટલે કે આવે છે 250. 500 ના અડધા કેટલા થાય? 6/12 એટલે 6 દુના 12 અડધું થઈ ગયા. ચલો લોન પરનું વ્યાજ ચૂકવવાનું બાકી હતું તો આપણે ચૂકવવાનું બાકી લખીએ છીએ પાકા સમયમાં મૂડી દેવા બાજુ. તો આ ચૂકવવા બાકી લોન વ્યાજ કેટલું બાકી છે? તો કે 250 રૂપિયા લખી દીધું. ચાલો આગળ વધી. જમા બાકીમાં એક છેલ્લું છે કમિશન. કમિશન જમા બાકી છે એટલે આવક કહેવાય. આવકો બધી આપણે નફા નુકસાનની જમા બાજુ લખીએ છીએ. કમિશન આપેલું છે આ 800 રૂપિયા. ઓકે ડન. જમા બાકી પૂરી આવી જાવ ઉધાર બાકીઓ પર. ઉધાર બાકીઓમાં સૌથી પહેલા ઉપર આવી ગયું ગાર્ડન આવી ગયા, ઉધાર આવી ગયું, પાણી જમીન આવી ગયું, દેવાદાર આવી ગયા, જાહેરાત ખર્ચ આવી ગયું, રોકડ અને બેંક સેલ. જાહેરાત ખર્ચ આવી ગઈ ને. ઓકે ડન. ચાલો તમે ટિક કરેલું છે જોઈ શકો છો. રોકડ અને બેંક સિલક ઉધાર બાકી છે એટલે રોકડ સિલક જ કહેવાય. તમારે એ શબ્દ લખો તો એ લખો ને, રોકડ સિલક જ આપી છે. ઓબલિક બેંક કે છે તો બસ બે લખેલું. પણ આંકડો તો જોવો 8,496 રૂપિયા. 8,496 રૂપિયા. સરસ મજાના આંકડા છે. ખરીદી 1,81,168 રૂપિયા. ખરીદી અને ખરીદ પરત ક્યાંય આવ્યું નથી તો ડાયરેક્ટ બાદ લખું છું. હવે 1,81,168 રૂપિયા. 1,81,168. ઓકે ડન. ચાલો ત્યાર પછી ઉત્પાદક મજૂરી આવી ગઈ. વીજળી ખર્ચ કારખાનાનો. કારખાનાના કે ફેક્ટરીના બધા જ ખર્ચા ક્યાં આવે? વેપાર ખાતાની અંદર. તો વીજળી ખર્ચ જે આપ્યો છે એ આ 42,96. રકમ ખાસ આંકડા જોજો વિદ્યાર્થી મિત્રો, ભૂલ ના થાય. વીજળી ખર્ચ. ચલો વીજળી ખર્ચ કેટલો આપેલો છે? 42,96. 4,296. જો આ જ વીજળી ખર્ચની બાજુમાં જે બ્રેકેટમાં કારખાના છે એ કારખાના ના લખેલું હોય તો વીજળી ખર્ચ પછી આપણે નફા નુકસાન ખાતામાં લખવું પડે. ભાડું અને કરવેરા ઓફિસ. ઓફિસ આવે એટલે તમને ખબર જ છે ઓફિસ વહીવટી ખર્ચા. ઓફિસ ભાડું કે આઈ નથી ગયું ને. ઓકે ચલો ઓફિસ 100 વાળી ઓફિસ ભાડું નથી પણ ભાડું અને કરવેરા છે.
ભાડું અને કરવેરા ઓફિસના આપેલા છે 872. ત્યાર પછી ભાડું અને કરવેરા કારખાના બોલે તો ઉપર 9384. ભાડું કરવેરા 9384. આંકડા જોજો, ખાસ ભૂલ ન કરતા આંકડા લખવામાં, અને પછી તો ટોટલ માં ખાસ કરશું. ટેકનિકલ ખર્ચામાં આવી ગયા. શરૂઆતનો સ્ટોક ઓહો 33696. શરૂઆતનો સ્ટોક 33696. એ જ છે ને? હા, દેવા ચેક કરી લેવાનું, આંકડા દેવા છે. પછી ફેક્ટરી હજુ કેટલું આવશે પાછા વેપાર ખાતામાં. ફેક્ટરીના ખર્ચા 1780. હવે જગ્યા જ નથી અહીંયા અમારે. ફેક્ટરીના ખર્ચા 1180. સોરી હો વિદ્યાર્થી મિત્રો, 1780. ફેક્ટરીના ખર્ચા 1780. ઓફિસ પગાર આવી ગયો છે. આપેલ વટાવ 4800 રૂપિયા. હવે કે આંકડો આવે. આપેલ વટાવ 4800 રૂપિયા. આવક માલગાન અલ્યા તારી લખી કરી. હા લો અહીંયા નાના અક્ષરે લખી દો. આવક માલ ગાડા ભાડું કેટલા રૂપિયાનું આપેલું છે? ઓકે સરસ, 1700 રૂપિયા. ગાળખા તો આવી ગઈ છે. ઓફિસ ખર્ચા બાકી છે તો લખી દઈએ. ચાલો 20.73. હા હવે અહીંયા રાખવું બધા ઓલો બધી એન્ટ્રીઓ પૂરી. વિદ્યાર્થી મિત્રો બીજી એક ખાસ રકમ વાંચો કે ખાના કેટલા દોરવા, સોરી કેટલા દોરવા તો ખબર છે, પણ કેવડી સાઈઝ રાખવી એ તમારે ખાસ ધ્યાન રાખવું પડે ને. તો એના માટે શું કરવાનું? એના માટે એક વસ્તુ મગજમાં ફિટ કરી દેવાની. પહેલું વેપાર ખાતું બંધ થાય. વેપાર ખાતું તમારે અડધાથી ઉપરના પેજમાં આવશે. અત્યાર સુધી તો બધા દાખલામાં તમે જોયું એમ કે 5 થી 7 લાઈન કે 10 લાઈન જ બની હશે. હે આ દાખલામાં થોડી વધારે બને છે, કારણ કે લખવું પડે છોટું છોટું ભેગું તો લખાય નહીં ને બોર્ડ. તો એના માટે બોર્ડની અંદર જે પણ સપ્લિમેન્ટરી આવતી હોય, પુરવણી આવતી હોય, એની અંદર તમારે જ્યારે દાખલો ગણો તો ત્યારે અડધા પેજમાં વેપાર ખાતું બનાવી જ દેવાનું. પણ જ્યારે બનાવવાનું હોય ત્યારે પછી વેપાર ખાતાની બાકી આપેલી હોય તો પછી તમે 5-7 લાઈન બનાવો તો ચાલે, સુધારણ બનાવવાનું હોય. ઓકે, પણ બાકી નથી આપી તો મગજમાં એક જ બસ અડધા પેજનું વેપાર ખાતું બનાવી દો. ઓકે, એટલે એક પેજ તમારું પર જતું રહેશે, નીચે થોડી એવી ગણતરી માટે રાખવાનું 5-7 લાઈનો. ચલો, એટલે એક પેજ પૂરું. બીજા પેજ ઉપર નફા નુકસાન ખાતું આખા પેજમાં બનાવી દેવાનું. આખા પેજમાં નફા નુકસાન ખાતું, એટલે આગળ પાછળ એક પેજ પૂરું, એટલે નવું પેજ, બીજું પેજ આવે. હવે ત્રીજા પેજ ઉપર તમારે અડધા પેજમાં ફાળવણી ખાતું અને અડધા પેજમાં ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરી જ નાખવાના. અડધા પેજમાં ફાળવણી, અડધા પેજમાં ભાગીદારોના મૂડી અથવા તો ચાલુ જે આપેલા હોય. એટલે તમારું ત્રીજું પેજ પૂરું. અને છેલ્લા પેજની અંદર આ એક તમારું આખું આખું સર્વે. એટલે તમારે આગળ પાછળ થઈ 2 પેજ અને આમ 4 પેજની અંદર દાખલો પતી. ગણતરી કરવા માટે જે જગ્યા જોઈએ એ તમને વેપાર ખાતાની નીચે મળી જશે. અને ત્યાં ના લખવું હોય તો સારું, ના લખો તો તમે છેલ્લા પેજ પર બીજા પેજનો ઉપયોગ કરો તો એ વધારે સારું. ઓકે, આવી રીતે જ્યારે દાખલો લેન્ધી પૂછાય, અઘરો નથી, લેન્ધી લાંબો દાખલો પૂછાયો હોય ત્યારે તો ખાસ એ તો કરવું જ પડે. અને પછી ચેક કરી શકતા. ઓકે, ચલો હવે બધી આ વાતને સાઈડમાં રાખીને ફટાફટ કેલ્સી પકડીને ટોટલ કરીએ ને. ટોટલમાં તો બહુ ધ્યાન રાખવું પડશે આમાં, તો નકર તો બહુ લોચો થશે.
ઓકે ચલો ડન. ડનમાં એવું છે કે વાંધો નહીં, આ 2,68,000 વત્તા 85,500 એટલે કે 3,53,500. ઓકે, આ 3,53,500 હવે અહીંયા મેં નાના અક્ષરે લખું છું. 3,53,500. આમાંથી ઉપરની બધી રકમ માઈનસ કરવાની છે, તો ધ્યાન રાખજો સ્ટેપ બાય સ્ટેપ આપણે માઈનસ કરીએ છીએ. પહેલા તો 33,696 માઈનસ 181,168 માઈનસ 42,96 માઈનસ 93,84 માઈનસ 17,80 માઈનસ 6,6,0 માઈનસ 46,056 માઈનસ 720 અને માઈનસ 1700. તો તમે ચેક કરી શકો છો કે આન્સર જે આવે છે એની અંદર હજી પણ ક્યાંક લોચા થયા હોય એવું મને લાગી રહ્યું છે. તો તમે ખાલી ફરી એક વખત ચેક કરો જે શું કહાની થાય છે, તમારે કેટલું આવે છે. હા, તો વિદ્યાર્થી મિત્રો એ બધું માઈનસ કરતા ફાઇનલ આન્સર જે છે એ 68,040 મળે છે. ચેક કરો, તમારે આટલો આવવો જોઈએ. હા, આને આપણે કહીએ છીએ કાચો નફો. અહીંયા આગળ જો ઉધાર છે તો ક્રોસ એન્ટ્રી આ જમા કાચો નફો. 68,040 સરવાળો કરો તો 68,040 વત્તા 800. પણ પહેલા આ બાજુનું ચેક કરી લો, કોઈ મોટો પૈસો નથી. ચાલો એ જ વધારે ભાઈ ને 68,840. તો આ 68,840 આમાંથી પહેલા માઈનસ કરીએ 13,560 માઈનસ આ 91,80 માઈનસ 192 માઈનસ 2100 માઈનસ 250 માઈનસ 872 માઈનસ આ 4800 અને માઈનસ 2072 અને છેલ્લે આ 2836. તો તમને આન્સર જે છે એ 32,978 રૂપિયા મળે છે. 32,978. આ તમારો કહેવાય ચોખ્ખો નફો. બોલો હવે અહીંયા આગળ આ ઉધાર છે તો ક્રોસ એન્ટ્રી જમા. આ તમારો ચોખ્ખો નફો એ આપેલો છે આ 32,978. અહીંયા પણ આ 32,978 આ 32,978 એમાંથી તમને 7200 રૂપિયા કરવો માઈનસ, તો માઈનસ આ 7200 તો 25,778 આવે છે, જેને આપણે કહીએ છીએ વૈશ્વિક પાત્ર નફો. અને આ વૈશ્વિક પાત્ર નફો સંત અને મહંત આ બે ભાગીદારો વચ્ચે તમારે પ્રમાણ આપેલું છે. હા, 3:2 તો ગુણ્યા 3/5 બોલે તો આ હા જો પોઈન્ટમાં આવ્યો ને, વાંધો નહીં એમાં શું થયું 15 4 જો પછી 66.8 છે કે નહીં, તો એ 66 ને કેટલા કરી દેવાના આપણે 67 કરી દેવાના. બરોબર, આ તો તમે જાણો છો ને બધા. પોઈન્ટ પછી 5 કરતા મોટો હોય તો આને કરી દીધા. ઓકે, અને હવે હજુ માઈનસ કરી દઈએ. આ 25,778 હવે આમાંથી છે ને આ ડાયરેક્ટ માઈનસ કરી દેવાનો પોઈન્ટમાં આવે છે. 15,467 એટલે કે 10,311. અહીંયા ઉધાર છે ક્રોસ એન્ટ્રી જમા
આ વૈચારિક પાત્ર નહોતું. સંતના આયા છે 15,467 અને 10,311. સરવાળો કરીએ પહેલા સંતનો તો આ 80,000 વત્તા 4800 વત્તા 15,467 તો એનો આન્સર તમને આ 1,02,67 રૂપિયા આવે છે. આ 1,02,67 આમાંથી માઈનસ કરીએ આ 7,000 રૂપિયા તો એ તમારો આન્સર આ 93,267. આને કહીએ છીએ બાકી આગળ લઈ ગયા. આ બાકી પછી આપણે લખીએ પહેલા નોંધનું કરીએ ને તો એના 40,000 વત્તા 2400 રૂપિયા વત્તા 10,311 બોલે તો આ 52,711. આ 52,711 માંથી હું 3,000 રૂપિયા કરું માઈનસ તો આ 49,711. આ બાકીને પાકા સરળમાં મળી દેવામાં જો કારણ કે જમા બાકી કહેવાય ને તો આ મળે. ચલો એમાં આ સંત અને આ મન. સંતના આયા છે 93,267 અને 49,711. બેનો કરીએ સરવાળો 93,267. ઓકે તો 1,42,978 આપણે. ઓકે હવે આ બધાનો કરી દઈએ સરવાળો તો વત્તા 48,000 વત્તા 10,000 વત્તા 1816 વત્તા 256 તો 20,30,44. કેવો આન્સર આવે છે 20,30,44 એટલે કે 2,03,044. 2,03,044. પેલી બાજુ તો ખબર જ છે તમારે કરવાનું દાખલો ખરેખર સમજવા જેવો છે અને એથી વધારે કહું તો લેન્ધી છે. કેમ તો કે રકમ તમે જોઈ શકો છો મોટા ભાગની જે રકમ છે એ રાઉન્ડ ફિગરમાં આવતી નથી. એના માટે તમારે આ દાખલાની ખાસ પ્રેક્ટિસ કરવી પડશે અને આશા કરીએ કે ભગવાનને પ્રાર્થના પણ કરીએ કે આવો દાખલો બોર્ડમાં પૂછાય નહીં. ઓકે છે તો સેલો પણ આંકડાઓને કારણે પછી આપણે તમે તો પ્રેક્ટિસ કરતા રહેજો તો અઘરું લાગશે નહીં. બાકી તો આના કરતા પણ થોડો એવો હાઈ લેવલનો દાખલો હવે લઈને આવશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહો. બાકી આપણે મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી ટાટા બાય બાય સી યુ પ્લીઝ ટેક કેર.